सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। मित्रों, जय श्री कृष्ण। हवे આપણે ગયા તાસની અંદર બે કવિઓનો પરિચય જાણ્યો હતો। કયા કયા કોઈ બોલશે? ચાલો હું તમને યાદ દેવડાવી દઉં। મિત્રો, ઘણી મજા આવતી હશે ભણવાની તો, બરાબર। તો પાઠ 5માની અંદર સંસ્કૃત કવિ પરિચયની અંદર કૃષ્ણદ્વૈપાયન એક કવિ હતા જેને મહાભારતની રચના કરી, 18 પુરાણોની રચના કરી, અને બીજા હતા વાલ્મીકી જેને મહાગ્રંથ રામાયણની રચના કરી। મિત્રો, એમનું જીવન કેવું હતું એ બધું આપણે જાણ્યું। હવે જોઈએ મિત્રો, છેલ્લે અંતિમ કવિ છે એ ભર્તૃહરિ છે। ભર્તૃહરિ ઉજ્જૈન નગરસ્ય નૃપ આસીત। મિત્રો, ઉજ્જૈન નગરી છે એ ઉજ્જૈન નગરીના મહાકાલેશ્વરની વાત કરી હતી આપણે ગયા પાઠની અંદર, દ્વાદશ જ્યોતિર્લિંગોની અંદર, બરાબર ને? તે ઉજ્જૈનની અંદર જે મહાકાલેશ્વર છે એ ઉજ્જૈન નગરીના રાજા હતા। કોણ? તો કે ભર્તૃહરિ। અસ્ય 2 પત્નીઓ આસ્તાન। એમને 2 પત્ની હતી। એકસ્યા નામ પિંગલા, અપરસ્યા નામ અનંગસેના આસીત। એક પત્નીનું નામ પિંગલા હતું અને બીજી પત્નીનું નામ અનંગસેના હતું। ભર્તૃહરિ પત્ની સ્નેહે કર્તવ્ય વિમુખ જાત। જો મિત્રો, ભર્તૃહરિ એમના પત્નીની અંદર એટલો મોહ હતો એને, એટલે કર્તવ્ય વિમુખ બની ગયા। રાજા હોવા છતાં પણ ક્યારે નગરીમાં ધ્યાન ના આપે, કોણ દેશના લોકો રાજા ચડાઈ કરે છે એને કાંઈ ભાન નહોતું। મિત્રો, તો કાં તો કે ભાઈ પત્નીના મોહમાં હતા। તસ્મિન સમયે ગોરખનાથસ્ય તત્ર આગમનમ અભવત। એમના ગુરુ હતા ને ગોરખનાથ। ભર્તૃહરિના ગુરુ કોણ? તો ગોરખનાથ। એનું આગમન ત્યારે થયું। ભર્તૃહરિના ગોરખનાથસ્ય સત્કાર કૃત। ભર્તૃહરિએ એ ગોરખનાથનો સત્કાર કર્યો, સ્વાગત કર્યું। તસ્મિન સમયે ગોરખનાથ પ્રસન્ન ભૂતવા ભર્તૃહરિએ અમૃતફલમ દત્તવાન। અને એ સ્વાગતને લીધે એ ગોરખનાથ હતા એ પ્રસન્ન થયા અને એને એક સરસ મજાનું ફળ આપ્યું, અમૃત ફળ આપ્યું। અનંતરમ કથિતમ ઇદમ ફલમ ત્વમ ખાદિષ્યસી તરી કદાપી જરાવસ્થામ ન પ્રાપ્સ્યસી। એવી વાત કરી કે આ ફળ તું ખાઈશ ત્યારે તને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા નહીં આવે। મિત્રો, કિંતુ ભર્તૃહરિ પિંગલાએ સ્પૃહી હતી અને ભર્તૃહરિ હતા એ તો પિંગલાને પ્રેમ કરતા હતા વધારે। અતઃ ભર્તૃહરિના તત્ ફલમ પિંગલાએ પ્રદત્તમ આસીત। અને એ ફળ એને પિંગલાને આપ્યું કે હું તો વૃદ્ધાવસ્થા બની જાઉં પણ મારી રાણી પિંગલા છે એને ક્યારેય વૃદ્ધાવસ્થા ના આવી જોઈએ, એટલા માટે એ પોતે એ ફળ પિંગલાને આપે છે। મિત્રો, કિંતુ પિંગલા દ્વારપાળાએ સ્પૃહી હતી। અને પિંગલા રાણી હતી એના જે દ્વારપાળ હતો એને પ્રેમ કરતી હતી। મિત્રો જુઓ, એને ફળ આપવાની વાત કરતી હતી। સાંભળો, પિંગલયા તત્ફલમ દ્વારપાલે પ્રદત્તમ આસીત। એને કીધું ભાઈ હું તો ઠીક છે, કાંઈ વાંધો નહીં, પણ જે હું પ્રેમ કરું છું દ્વારપાળને એને ક્યારેય વૃદ્ધાવસ્થા ના આવી જોઈએ, એટલે એ ફળ એને આપે છે। મિત્રો જોજો, કિંતુ દ્વારપાલ વેશ્યાએ સ્પૃહી હતી। અને દ્વારપાળ તો એ વેશ્યાને પ્રેમ કરતો હતો। મિત્રો જો, કેવો વૈરાગ્ય છે। અતઃ દ્વારપાલેન તત્ફલમ વેશ્યાએ પ્રદત્તમ આસીત। અને એ દ્વારપાળને ફળ આપ્યા પછી દ્વારપાળ કે નહીં, હું તો ભાઈ મને વૃદ્ધાવસ્થા આવે તો કંઈ વાંધો, પણ મારી વેશ્યા છે એને ક્યારેય વૃદ્ધાવસ્થા ના આવી જોઈએ, એટલે એ ફળ એને આપે છે। કિંતુ વેશ્યા પુનઃ તત્ફલમ ભર્તૃહરિએ દત્તવાન। અને વેશ્યા હતી એ રાજાને ચાહતી હતી કે રાજા જો વૃદ્ધાવસ્થા થઈ જાય તો અમને કાંઈ મળે નહીં, આ ધન દોલત બધું છે એ રાજા થકી છે, એટલા માટે એ ફળ પાછું ફરીને રાજા પાસે આવી ગયું। તસ્મિન સમયે તત્ફલમ દૃષ્ટવા
ભર્તૃહરિ વિસ્મયાન્વિત સંજાત, અને એ ફળ પાછું એની પાસે આવ્યું ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો રાજા. ઓ આવું હે! ભર્તૃહરિના જ્ઞાનમ મયા દત્તમ ફલમ પિંગલયા દ્વારપાલય દત્તમ. એને વિચાર કર્યો, ભર્તૃહરિએ જ્ઞાતમ મયા દત્તમ ફલમ, મેં પિંગલાને જે ફળ આપેલું હતું એ તો એને દ્વારપાળને આપ્યું. અથવા તેના સિદ્ધમ ભવતી યત પિંગલા દ્વારપાળે સ્નેહી હતી. એના પરથી એવું સાબિત થાય છે કે પિંગલા મને પ્રેમ નથી કરતી, પરંતુ દ્વારપાળને પ્રેમ કરે છે. તતઃ ભર્તૃહરિ રાજ્યમ વિક્રમાદિત્યાય દત્વા તપસે ગચ્છતિ, અને એને વૈરાગ્ય જાગી ગયું. ઓહો, પિંગલાને હું પ્રેમ કરું છું, પણ પિંગલા મને પ્રેમ કરતી નથી, પિંગલા તો દ્વારપાળને પ્રેમ કરે છે. આવું બધું જ્ઞાન થયું, અને એ પોતે પોતાનો દીકરો વિક્રમાદિત્ય હતો, એમને આખું રાજપાટ સોંપી અને પોતે તપઃ કરવા માટે એ પોતે વનમાં વહી જાય છે. તદનંતરમ ભર્તૃહરિના ત્રીણી શતકાની રચિતાની તેષામ નામાની યથા. એ પછી ભર્તૃહરિ રાજાએ 3 શતકની રચના કરી. એક છે નીતિ શતકમ, બીજું છે વૈરાગ્ય શતકમ, અને ત્રીજું શ્રૃંગાર શતકમ. નીતિ શતકમની અંદર જોઈએ તો રાજનીતિ આવેલી છે મિત્રો. બીજું છે વૈરાગ્ય શતકમ, જેને પિંગલાને ફળ આપ્યા પછી એ ફળ જ્યારે પોતાના પાસે આવે છે અને એ ફળને જોયા પછી ભર્તૃહરિને વૈરાગ્ય જાગે છે, એ વૈરાગ્ય શતકના 100 શ્લોકો છે. અને 3 છે શ્રૃંગાર શતકમ, જ્યારે રાજાનું લગ્ન થાય છે અને પછી પિંગલાના મોહની અંદર, અનંગસેનાના મોહની અંદર એ જે શ્રૃંગારની રચના કરે છે અને શ્રૃંગાર સજે છે, એમના 100 શ્લોકો છે. તો નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ અને શ્રૃંગાર શતકમ, ત્રણેયના 100 શ્લોકોની રચના કરી અને આપણે સમાજને આપેલા છે મિત્રો. ભર્તૃહરિના નીતિ શતકમ વિરચ્ય જનેભ્ય નીચે જ્ઞાનમ પ્રદત્તમ અસ્તિ. ભર્તૃહરિએ 3 શતકોની નીતિ શતકની રચના કરી અને લોકોને નીતિ વિષયકનું જ્ઞાન આપ્યું છે. વૈરાગ્ય શતકમ વિરચ્ય વૈરાગ્યસ્ય જ્ઞાનમ દત્તમ. વૈરાગ્ય શતકની રચના કરી અને વૈરાગ્ય વિશેની વાત કરેલી છે. તતઃ શ્રૃંગાર શતકમ વિરચ્ય શ્રૃંગારસ્ય જ્ઞાનમ પ્રદત્તમ. અને શ્રૃંગાર શતકની રચના કરી અને શ્રૃંગાર કેવો હોય છે, શણગાર કેવો હોય છે, એને કેને શોભે છે, એની વાત એમાં કરેલી છે. અને એના પ્રકારેણ ભર્તૃહરિ નૃપાત યોગી અભવા. અને આ જ પ્રકારે ભર્તૃહરિ એ રાજા હોવા છતાં પણ યોગી બની ગયા, એની ચર્ચા આ કવિ પરિચયમાં કરેલી છે મિત્રો. જુઓ, એટલે આપણે વાત કરીએ ને, ક્યારેક કેનું જ્ઞાન કેને કેવું થઈ જાય એ કંઈ નક્કી નથી હોતું મિત્રો. તો કહેવાનો મતલબ એ છે કે આપણા કવિઓએ, આપણા લેખકોએ સમાજને ઘણું એવું ઘણું આપવા માટે, સમાજને પુષ્ટ રાખવા માટે ઘણું એવું યોગદાન આપેલું છે મિત્રો. હવે જોઈએ અંતિમ મહાકવિ કાલિદાસ. જોઈએ કે મહાકવિ કાલિદાસની વાત કરીએ તો મહાકવિ કાલિદાસસ્ય વિષये કાશ્ચન પ્રામાણિકી સામગ્રી ન પ્રાપ્યતે. મહાકવિ કાલિદાસ બાલ્યાવસ્થાયાં મૂર્ખ આસીત. કહેવાય છે કે મહાકવિ કાલિદાસ વિશે ઘણું એવું જ્ઞાન પ્રાપ્ત નહોતું થતું, પરંતુ એવું એક દંતકથા વિશે જાણીએ તો બાલ્યાવસ્થામાં મૂર્ખ હતા. એવું આપ કહી શકીએ? ના કહી શકીએ. કેમ કે એના પુસ્તકો, એના ગ્રંથો, એના કાવ્યો, એમના મહાકાવ્યોની આપણે જ્યારે વાંચન કરીએ છીએ અથવા તો અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં મૂર્ખ જેવા ક્યાંય દર્શન થતા નથી, પરંતુ બાલ્યાવસ્થામાં મૂર્ખ હતા. વિદુષિયા વિદ્યુત્તમયા સ અસ્ય વિવાહ જાત. વિદ્યુત્તમયા હતી ને, વિદુષી વિદ્વાન, એમની સાથે એમના લગ્ન થયા હતા. વિદ્યુત્તમયા અપમાનિકેન કાલિદાસેન કાલ્યાહ ઉપાસનામ કૃત્વા જ્ઞાનમ પ્રાપ્ય અસ્મિન જગતિ ખ્યાતિમ પ્રાપ્તા. વિદ્યુત્તમા એ છે ને,
એમનું અપમાન કરેલું હતું પહેલી રાતે. એટલા માટે એનું અપમાન થયું અને એ અપમાનને લીધે મહાકાલીની પૂજા કરી, ઉપાસના કરી અને આ જગતમાં એને ખ્યાતિ પ્રાપ્ત કરેલી હતી. કાલિદાસ સરસ્વત્યા વરદપુત્ર મન્યતે. કાલિદાસ છે એ સરસ્વતીના વરદપુત્ર છે એવું માનવામાં આવે છે. ધારા નરેશસ્ય ભોજરાજસ્ય પ્રધાન કવિ કાલિદાસ આસીત. ધારા નરેશ ભોજરાજ હતા, એમના પ્રધાન મુખ્ય કવિ કાલિદાસ હતા. રઘુવંશાદીનામ કાવ્યાનામ લેખક કાલિદાસ એવ અસ્તિ. કહેવાય છે કે રઘુવંશ કાવ્યો છે એમના લેખક તરીકે જો કોઈનું નામ હોય તે કાલિદાસ જ છે. ટૂંકમાં આપણો કાલિદાસ જન્મના બ્રાહ્મણ આસીત. કાલિદાસ હતા એ જન્મથી બ્રાહ્મણ હતા. મિત્રો, કાલિદાસસ્ય જન્મસ્થાન વિષયોપી બહુની મતાની સંતિ. કાલિદાસનો જન્મ કઈ જગ્યાએ થયો હતો એમાં પણ મતાંતરો છે. કોઈ કે ઉજ્જૈન નગરીમાં હતા, કોઈ કે હવે મેઘદૂતમાં જોઈએ તો એ પોતે છે ને હિમાલયની અંદર એનું વર્ણન બતાવેલું છે કે રઘુવંશની અંદર જુઓ તો હિમાલયની અંદરનું વર્ણન કરેલું છે. તો ત્યાંના હશે એટલે મતાંતરો છે મિત્રો, કંઈ નક્કી નથી. કિંતુ મેઘદૂતે કાલિદાસેન ઉજ્જૈનીમ પ્રતિ વિશેષાદ આદર ભાવ પ્રદર્શિત. મેઘદૂત ઉજ્જૈન નગરી છે ને, ઉજ્જૈન નગરી એનો વિશેષ આદર ભાવ છે. એટલે અનુમાન લગાડશે કે આ અહીંના હોવા જોઈએ. અને એને જ્ઞાય જોઈએ કાલિદાસ અધિકમ સમયમ યાવત ઉજ્જૈન્યામ નિવાસમ અકરો ઇતિ. અને એને પછી એવું જ્ઞાન લગાવી શકાય કે વધારે સમય એની ઉજ્જૈન નગરીમાં આપેલો હતો. મહાકવિ કાલિદાસ નાટક કારણાત વિશ્વવિખ્યાત અસ્તિ. કહેવાય છે કે મહાકવિ કાલિદાસ હતા ને એ નાટકથી વિશ્વવિખ્યાત થયેલા હતા. એમનું મુખ્ય નાટક વિજ્ઞાન શાકુંતલ. તસ્ય રઘુવંશમ લાલિત્યપૂર્ણ મહાકાવ્યમ અસ્તિ. રઘુવંશ એ લાલિત્યાપૂર્વકનું મહાકાવ્ય છે. કાલિદાસ શિવ ભક્ત આસીત. અતઃ કાલિદાસેન શિવવંદનયા સહ રઘુવંશે પ્રારંભ કૃત. વાગર્થાયો સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. એટલે કહેવાય છે કે વાગર્થા ત્યાંથી શરૂઆત કરી એની શિવ ભક્ત હોવાને કારણે. કાલિદાસેન મેઘદૂતમ રઘુવંશમ કુમાર સંભવમ ઋતુસંહારમ ઇત્યાદિ કાવ્યાની લિખિતાની સંતિ. કાલિદાસે પોતે પોતાના હસ્તોથી મેઘદૂત, રઘુવંશ, કુમાર સંભવમ, ઋતુસંહારમ વગેરે વગેરે કાવ્યોની રચના કરેલી છે. અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષીયમ, માલવિકા અગ્નિમિત્રમ ઇતિ ઇમાની ત્રીણી નાટકાની કાલિદાસેન રચિતાની. અને આ છે નાટકો કઈ કઈ? અભિજ્ઞાન શાકુંતલ, વિક્રમો વર્ષીયમ, માલવિકા અગ્નિમિત્રમ, એ પણ એમની નાટકોની રચના કરેલી છે. 3 મેઘદૂતેન અભિજ્ઞાન શાકુંતલેન ચ કાલિદાસસ્ય કવિ સમાજે ખ્યાતિ અભવત. મેઘદૂત અને અભિજ્ઞાન શાકુંતલ દ્વારા કાલિદાસનો કવિ તરીકે સમાજમાં ખ્યાતિ મેળવેલી છે. મિત્રો, કાલિદાસસ્ય સર્વાસુ કૃતિષુ ઉપમા અલંકાર એવ વૈદર્ભી રીતિ સર્વોત્કૃષ્ટા અસ્તિ. ઉપમા કાલિદાસસ્ય. સામે શુષ્ક વૃક્ષો ઉભેલું હોય પરંતુ કવિ કાલિદાસ જ્યારે વર્ણન કરે ત્યારે તમને બે ઘડી તો એમ જ થઈ જાય કે એ વૃક્ષ છે એ ફળફળારવાળું હશે અને અક્ષર મજાનું લીલુંછમ હશે. પરંતુ એની જે શૈલી છે એ શૈલી અત્યંત સરાહનીય છે. મિત્રો, એટલે ઉપમા કાલિદાસસ્ય. એવી પંક્તિ કહેવામાં આવે છે કાલિદાસ વિશે કે ઉપમા કાલિદાસસ્ય. એના એવી ઉપમા કોઈ ના આપી શકે, કોઈ કવિ ના આપી શકે. અતઃ કાલિદાસસ્ય દેશે વિદેશે ચ મુક્તકંઠેન પ્રશંસા અભવત. અને એટલા જ માટે દેશની અંદર વિદેશની અંદર પણ કાલિદાસની પ્રશંસા થાય છે અથવા થઈ છે. કાલિદાસસ્ય ખંડકાવ્યદ્વયમ વર્તતે ઋતુસંહારમ મેઘદૂતમ ચ. એમના જે ખંડકાવ્યો બે છે, એક છે મેઘદૂત છે અને એક છે ઋતુસંહાર છે. મિત્રો,
किंतु मेघदूतम विरच्य कालिदासेन इतिहास निर्मित कहेवाय છે કે કાલિદાસે મેઘદૂતની રચના કરીને ઇતિહાસ સર્જ્યો છે મિત્રો. કાલિદાસેન સ્વકૃતિષુ ઉત્તમાની વર્ણનાની લિખિતાની યથા નદીના પર્વતાના હિમાલયસ્ય યક્ષભવનસ્ય યક્ષપત્ન્યાः ચ વર્ણનાની સુંદરાણી સંતિ. કહેવાય છે કે મિત્રો એને વર્ણનની અંદર ઉત્તમમાં ઉત્તમ વર્ણન કર્યું હોય તો પર્વતોનું વર્ણન કરેલું છે, નદીઓનું વર્ણન કરેલું છે, હિમાલય તો હોય જ, એના કાવ્યમાં હિમાલય હોય જ, યક્ષ પ્રશ્ન, યક્ષ ભવનો, યક્ષ પત્નીઓ વગેરે વગેરેનું સુંદર વર્ણન કરેલું છે મિત્રો. તો મિત્રો આપણે અહીંયા આજે આ પાઠની અંદર આપણે જે 4 કવિઓનો પરિચય લીધો, એક શોર્ટકટમાં કહી દો તમને. કૃષ્ણદ્વૈપાયન, વાલ્મીકી, ભર્તૃહરિ અને મહાકવિ કાલિદાસ, આ 4નો પરિચય આપણે અહીંયા જાણ્યો છે મિત્રો. હવે જોઈએ મિત્રો, આ પાઠ પૂર્ણ થયા પછી આપણે તમને ખબર છે પ્રતિદિન જે આપણે કરીએ છીએ એ મુજબ એના જે વૈકલ્પિક પ્રશ્નોનો જવાબ લખવાનો હોય છે, એક વાક્યમાં ઉત્તર આપવાના હોય છે, 3 નંબર છે ટૂંક નોંધ લખવાની હોય છે, 4ની અંદર એમના જે સવિસ્તૃત ઉત્તરો લખવાના હોય છે મિત્રો, અને જોડકા જોડવાના હોય મિત્રો. તો મિત્રો અહીંયા આ પાઠને આપણે વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. સાથે તમને કહું, આપણે સુરક્ષિત રહીએ, માસ્ક પહેરીએ, સેનિટાઈઝર કરીએ, વારંવાર હાથ પગ મોઢું ધોઈએ, અને આપણે પણ સુરક્ષિત રહીએ અને આપણા પરિવારને પણ સુરક્ષિત રાખીએ મિત્રો. આ જ આશય છે આપણો મિત્રો. આપણે સુરક્ષિત છીએ, આખો વિશ્વ સુરક્ષિત છે મિત્રો. તો જય શ્રી કૃષ્ણ.